1.5 થી 2 લાખ રૂપિયા પગાર સેવા સદનમાં લેવાનો અને પોતાની ગોપીનાથજી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે તો અમે તો આ બલાડીઓને દૂધ હચવવા આલ્યું છે. બલાડી શું દૂધની રક્ષા કરી શકે? કોરોના કાળમાં નિષ્ઠુરતા પૂર્વક આ ભાઈએ કરોડો રૂપિયા કમાયા છે. આ ભાઈ કોરોના કાળથી રાક્ષસ બની ગયા હતા, કોઈની પર દયા નથી ખાધી. રજૂઆત નહીં, આ તો રોજે રોજ નવા કૌભાંડ નીકળે છે. એટલે હવે તો આ તો પ્રેક્ટિસ થઈ ગઈ છે રજૂઆત કરવાની, અને હવે તો આંખમાં આંસુ બી નથી આવતા. દર 4 દિવસે નવું કૌભાંડ. અત્યારે મારી પાસે કૌભાંડ આવ્યું, તે બી મને વડોદરાની જનતાએ મને આ તકલીફ મારે ત્યાં આવીને મને આપી છે. હવે વિચારો તમને કે વડોદરાની જનતાને મારી પર ભરોસો કેમ આવ્યો છે. ઘણી બધી એ લોકો ફરિયાદ કરીને ઠાક્યા છે. વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ નિયમ ભંગ અને ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસની માંગ લઈને આવ્યો છે. અભિલાષા 4 રસ્તા પાસે ગોપીનાથજી હોસ્પિટલ આવી છે. એ હોસ્પિટલના માલિક કોણ ખબર છે? ખાલી બતાવવામાં આવી છે પત્ની, પણ અંદર 2015થી સેવા આપે છે. મહેન્દ્ર મોકરાણી કરીને ડૉક્ટર છે, જે પગાર ખાય છે આપણો સેવા સદનનો. 1.5 થી 2 લાખ રૂપિયા પગાર સેવા સદનમાં લેવાનો અને પોતાની ગોપીનાથજી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે. હવે હોસ્પિટલ બી ક્યાં ગાડી ખબર? અભિલાષા 4 રસ્તા પાસે હોસ્પિટલમાં બી બધું એની અંદર બી ગેરરીતિ છે. પાર્કિંગની જગ્યા જ નથી છોડી. બતાવવામાં પાર્કિંગ આવે, નીચે ઓપીડી ચાલે છે, નીચે એક્સરે મશીન મૂક્યા છે, પાર્કિંગ બહાર થાય, ટ્રાફિક બહાર જામ થાય. એની ફરિયાદ થઈ, અર્પિત સાગર સાહેબને તપાસ સોંપવામાં આવી. પછી અહીં ગાડી કોઈ બહુ મોટા ડોન હતા, કોઈ આરોગ્ય અધિકારી દેવેશ પટેલ કરીને, એમણે તપાસ રોકાઈ દેવડાઈ. હવે વિચારો એ દેવેશ પટેલનો કેટલો દબદબો હશે. એ દેવેશ પટેલે પણ ખબર સિસોટીવાલા 30 રૂપિયાની સિસોટી 3,500 ખરીદી. એ દેવેશ પટેલ અને 350 કરોડની દવાનો તો હિસાબ નહીં હાલતા. આ બધા કોરોના કાળની અંદર આ ડૉક્ટરના મને ઘણા બધા રિપોર્ટો આવ્યા છે. કોરોના કાળમાં નિષ્ઠુરતા પૂર્વક આ ભાઈએ કરોડો રૂપિયા કમાયા છે. આ ભાઈ કોરોના કાળથી રાક્ષસ બની ગયા હતા, કોઈની પર દયા નથી ખાધી, અને માલ ખાવાનો સેવા સદનનો બરાબર છે, અને મેવા આપવાના એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં. માટે અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવા છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટ જે અત્યારે ઘણા વર્ષોથી નિષ્ક્રિય થઈ ગયું છે, ખાલી મહિને લાખોમાં અને વર્ષે કરોડોમાં પગાર લેવાના અને ખારેસિંગ ચણાના છોડા જુડાવવાના, બીજું એમની પાસે કોઈ કામ ધંધો નથી. ગમે તેટલી ફરિયાદો આપે એની પર તપાસ કરવામાં નથી આવતી. જ્યારે અમને કહેવામાં આવે કે તપાસ કેમ નથી કરતા, તો અમને સાહેબે આદેશ નથી આપ્યો. એટલે તમે અધિકારી છો, તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી છો, તમારે કોઈના આદેશની રાહ જોવાની હોય. જે ગેરરીતિ થતી હોય ને ઈમાનદારીથી તપાસ કરવાની હોય. એટલે આ અમને હવે ખબર પડી કે અમે તો આ બલાડીઓને દૂધ હચવવા આલ્યું છે. બલાડી શું દૂધની રક્ષા કરી શકે?